આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અંજના સુંદરીનું ચરિત્ર જોયું. એક અદ્ભુત જીવન, એક પ્રેરણાદાયી જીવન, સ્વીકારશીલતાની મૂર્તિ, શ્રેષ્ઠતમ માતૃત્વ જેને પ્રાપ્ત થયું છે એવી ઘડતર શાળા, એક શ્રેષ્ઠ પત્ની, પોતાના પતિના ગમે તેટલા ઉપસર્ગો થવા છતાં, કષ્ટો આવવા છતાં પતિ સિવાયની એક પણ વ્યક્તિને મનમાં લાવ્યા નહીં. એ તો ઠીક છે, એ તો બરાબર, સરસ છે, પણ મુખ્યતયા પતિ પ્રત્યેનો સદભાવ ઘટાડ્યો નહીં. એ એમનું સતીત્વ. આવા કેટલાય ગુણોને ઉજાગર કરતું એમનું જીવન. એમના જીવનમાંથી જ આ જગતને મળેલી એક ભેટ એટલે હનુમાનજી. આપણે હનુમાનજીના ચરિત્રને કેટલેક અંશે જોયું કે એમનું યુદ્ધ કૌશલ્ય કેવું હતું. એ પછીથી હનુમાનજીના જીવનની અંદરમાં ઘણા બધા પ્રસંગો બને છે. એમના પરાક્રમોની યશોગાથા અતિશય વિસ્તરે છે. સમય વીતતો જાય છે અને રામાયણના જે બીજા અનેક પ્રસંગો છે, શ્રી રામ અને લક્ષ્મણજી વગેરે સાથે સુગ્રીવના સીતાજીનું અપહરણ થાય છે, તે બધા પ્રસંગો, અને એ બધા જ પ્રસંગોના કારણે વિદ્યાધરોની દુનિયાની અંદરમાં હવે જ્યારે પવનંજય વગેરે મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ હનુમાનજી એ વિદ્યાધરોના અગ્રગણ્ય તરીકે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. સુગ્રીવ સાથે શ્રી રામનો ભેટો થાય છે જ્યારે સીતાજીને શોધવા નીકળે છે શ્રી રામ ત્યારે, અને એ સમયે સુગ્રીવને ઘણી બધી સહાય કરી અને શ્રી રામ અને લક્ષ્મણજી એ એમની નગરીની અંદરમાં સ્થિરવાસમાં છે, કારણ કે સુગ્રીવે એવું વચન આપ્યું છે કે હું સીતાજી અત્યારે ક્યાં છે એની ભાળ મેળવી આપીશ. તે તરફનો પ્રયત્ન થયો અને ખ્યાલ આવ્યો કે સીતાજીને લંકાપતિ રાવણ એ ઉપાડીને ગયા છે. નાનપણમાં લંકાપતિ રાવણ સાથે હનુમાને જે યુદ્ધ કર્યું હતું, સાવ કુમાર અવસ્થા હતી એ સમયે, એ બધાને ધ્યાનમાં હતું. રાવણની સાથે રહી અને હનુમાને જે પરાક્રમ કર્યું હતું એની યશોગાથા કોઈ ભૂલ્યું ન હતું. સુગ્રીવ વગેરે રાજાઓ પણ લંકાપતિ રાવણ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા, અને તેમ છતાં જ્યારે સુગ્રીવને ખ્યાલ આવ્યો, વિદ્યાધરોને ખ્યાલ આવ્યો કે લંકાપતિ રાવણ એ પર સ્ત્રીનું અપહરણ કરી અને પોતાને ત્યાં રાખીને બેઠા છે, એવા સમયે એક પણ વિદ્યાધરને રાવણનો પક્ષ લેવાનું મન ન થયું. આપણે અત્યારે ફોકસ હનુમાન ઉપર છે, પણ આ એક વિદ્યાધરોની દુનિયાનું એક જે સુપર લક્ષણ કહી શકાય, આપણા બધા માટે અત્યંત પ્રેરણાદાયી કહી શકાય એવું આ લક્ષણ છે. બધાને રાવણ સાથે સારામાં સારો સંબંધ છે. એના કરતાં પણ આગળ વધીને દરેક વિદ્યાધરને ખ્યાલ છે કે રાવણની શક્તિ શું છે. રાવણ ધારે તો આખા જગતને એક સાથે પોતાની શક્તિઓથી એ વિપ્લવ મચાવી અને ત્રાહી પોકારાવી શકે એમ છે. અને આ બધી શક્તિઓની જાણકારી છે એવું નહીં, આ બધી શક્તિઓ એ બધાએ જોયેલી અને અનુભવી છે. અને તેમ છતાં એક વનવાસી લાગતા શ્રી રામ, એની ખાતર દરેક વિદ્યાધરો લંકાપતિ રાવણ પાસેથી સીતાજીને પાછા લાવવા માટે જો યુદ્ધ કરવું પડે તો યુદ્ધની પણ તૈયારી દાખવે છે. સજ્જનતા એટલે શુભ હોવું એટલા માત્રથી વ્યાખ્યા એની પૂરી નથી થઈ જતી. સજ્જનતા એ અશુભની સામે ઊભા રહેવામાં, અશુભને પડકાર કરવામાં, જરૂર પડીએ અને સમય આવીએ અશુભની સામે લડવામાં પણ તૈયાર હોય. સજ્જનતાની પૂર્ણ વ્યાખ્યા એ છે. સજ્જન વ્યક્તિ એ ક્યારે નિષ્ક્રિય ન હોઈ શકે. નિષ્ક્રિય હોય એ પૂર્ણ સજ્જન ન હોઈ શકે. જ્યારે અશુભતા
પરાકાષ્ઠાએ પહોંચી હોય એવા સમયે ફક્ત સજ્જનતાના નામે શાંત બેઠા રહેવું, મૌન બેઠા રહેવું એ કાયરતા છે. ધાર્યું હોત તો સુગ્રીવાદી દરેક રાજાઓએ રામને કીધું હોત, શ્રીરામને, કે લંકાપતિ રાવણની સામે પડવું, વિનાશ નોતરવો, આટલા બધા લોકોનું મૃત્યુ થશે, આખું જગત એ દિશાની અંદરમાં ભયંકર ત્રાહી પોકારશે, આ બધું કરવું એના કરતાં સીતાજીને એક સ્ત્રી માટે આટલું બધું કેમ કરવું, આવું ચોક્કસ કહી શક્યા હોત. ઇનફેક્ટ આજે વિચાર કરીએ તો આપણામાંના ઘણા લોકો એને જ્યારે આવી રામાયણની વાતો ઉપસ્થિત થાય ત્યારે આવો વિચાર આવી જતો હશે કે હવે ઠીક છે ને, યુદ્ધ કેમ કરવું. પણ એ સમયના લોકોની સત્ય માટેની જે ટેક હતી, સત્ય કરતાં પણ વધારે મહત્ત્વનું સત છે. આ સતમાંથી નીકળેલો શબ્દ સત્ય છે, અને સત એટલે આત્મા. અને એટલે જ આ એક સરસ મજાની વ્યાખ્યા આપણે બધાએ શીખવા જેવી છે. આત્માનું હિત કરે ને તે જ સત્ય છે. જે આત્માનું અહિત કરે એ સાચું હોવા છતાં પણ અસત્ય છે. જે પ્રશ્નો માટે આત્મહિતને દાવ પર લગાડીએ છીએ આપણે બધા જ, પછી સંઘનો પ્રશ્ન હોય, સમાજનો પ્રશ્ન હોય, જૈન શાસનનો પ્રશ્ન હોય કે દુનિયાવી જગતનો પ્રશ્ન હોય, જ્યાં જ્યાં આત્મહિતને દાવ પર લગાડી અને સચ્ચાઈ માટે ઝઘડવાનો દાવો થાય છે, આ બધા જ અસત છે. કારણ કે સત્યની ખરી વ્યાખ્યા જે છે કે જે આત્માનું હિત કરે તે સત્ય, સતને સાચવે તે સત્ય. આપણે ત્યાં એક બહુ સરસ મજાનું દૃષ્ટાંત આવે છે. આ પૂર્વે પણ એકવાર આપણે આ વસ્તુ ખાસ વિશેષપણે લીધી હતી કે કોઈ સંત પુરુષ જતા હોય અને સંત પુરુષને જતાં જતાં રસ્તાની અંદરમાં કેટલાક બાળકો રમત રમતા હોય અને રમત રમતા બાળકો એ ઘોડો વગેરે બન્યા હોય અને સંત પુરુષને જવું છે, તો એ બાળકને એમ ન કહેવામાં આવે કે ભાઈ આ બધી તારી રમતો બાજુ પર લે, અમારે રસ્તામાંથી જવું છે. ત્યારે સંત પુરુષ એ બાળકને એમ કહે કે તારો જરા ઘોડો બાજુ પર રાખને, તો હું અહીંયાથી પસાર થઈ જાઉં. આપણને કેટલી બાલિશ ચેષ્ટા લાગે કે ઓલો બાળક ઘોડાનું રૂપ કરી અને રમત રમે છે, તો સંત પુરુષ જેવા સજ્જન પુરુષો અને વિચક્ષણ પુરુષો એને તો એમ જ કહેવું જોઈએ કે તારી રમતને જરા બાજુ પર રાખ. પણ ના, એ ઘોડો સાચો ન હોવા છતાં પણ એ બાળકની કલ્પનામાં ઘોડો છે અને એ બાળકનું સુખ એ ઘોડામાં કલ્પાયેલું છે. બાળકના સુખને ઠેસ પહોંચાડવી એ સૌથી મોટું અસત્ય છે. એટલે અસત્ય હોવા છતાં તે રમતની અંદરમાં એ ઘોડાને ઘોડો કહેવો એ સત છે. આવી અનેક વ્યાખ્યાઓ, અનેક વાતો આપણે ત્યાં આગમ શાસ્ત્રોની અંદરમાં પણ આલેખાયેલી. કોઈને દુભવવું એ જ અસત્ય, એના સિવાયનું બધું સત્ય. અને અહીંયા વિદ્યાધરો બધા જ કામ પર લાગે છે. જેવો ખ્યાલ આવ્યો કે લંકાપતિને ત્યાં છે, સીતાના સમાચાર મળ્યા છે, એટલે તરત જ સુગ્રીવે જે શ્રી રામને વચન આપ્યું હતું કે હું એમની ભાળ મેળવી અને હું એમને પાછી લાવવામાં પૂર્ણપણે હું આપને સહાયક બનીશ, એ વચન પાળવા માટે બધા વિદ્યાધરો ભેગા થાય છે. ઘણી બધી ચર્ચાઓ થાય છે અને નક્કી થાય છે કે હનુમાનજીને લંકાની અંદરમાં મોકલવામાં આવશે દૂત તરીકે, અને એમને સીતાજી સુધી સમાચાર પહોંચાડવાના રહેશે કે શ્રી રામ એમને હવે ખ્યાલ આવી ગયો છે કે આપ અહીં છો અને એ બહુ જ વહેલી તકે આપને લેવા માટે પાછા આવશે. આપણે રામાયણના બીજા પ્રસંગોમાં નથી જતા, કારણ કે અત્યારે આપણે ચરિત્ર હનુમાનજીનું લેવું છે. એટલા માટે, કારણ કે એક પવિત્રતાનો જે પુંજ છે એને અજૈન કથાઓ પ્રમાણે આપણે જે રીતે કલ્પ્યા છે, જે રીતે એમનું સ્વરૂપ જોયું છે, એક પૂંછડું લટકતું હોય વગેરે, જે પણ એ બધી કથાઓમાંથી આપણે બહાર આવવું જ જોઈએ. કારણ કે જે ગૌરવ નથી જે વ્યક્તિનું, એવી વાતો દ્વારા એક સિદ્ધ પુરુષને અપમાનિત કરવા જેવી ઘટનાઓ તરફ આગળ વધીએ આપણી માનસિકતા એ ખૂબ નબળો છે. એટલે સ્પષ્ટ સત્ય જૈન રામાયણનું જે છે એને કંઈક અંશે સ્પર્શવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. હનુમાનજીનું વિમાન આકાશ માર્ગે હવે લંકાની દિશા તરફ ઉપડે છે. વૈતાઢ્ય પર્વતના અનેક નગરો પર થઈ
અને વિમાન આગળ વધી રહ્યું છે. પ્રકૃતિનું સર્જન નિહાળે છે. લંકા તરફ આગળ વધવાના છે. રસ્તામાં અચાનક વિમાનવાહકે હનુમાનજીને કહ્યું કે આ મહેન્દ્રપુર નગર છે. અને હનુમાનજીને ખ્યાલ આવ્યો કે અચ્છા મહેન્દ્રપુર નગર, એ તો મારું મોસાળ છે. વિમાન નીચે ઉતારો. એટલે મહેન્દ્રપુરના બહિર્ભાગમાં વિમાન ઉતારવામાં આવ્યું. નાનપણથી અંજના સુંદરીએ જે વાત હનુમાનજીથી છુપાવી હતી કે એમની સાથે પવનંજયના રાજ્ય એટલે એમના કિતુમતી આદિ દ્વારા પરિવાર દ્વારા અને એમના પણ પોતાના પરિવાર દ્વારા જે આ કષ્ટ પડ્યું હતું, લોકોએ એ ગર્ભવતી હતા એ સમયે જે રીતે એમને કષ્ટ આપ્યું હતું માનસિક અને શારીરિક, એ વાત હનુમાનજીથી જે છુપાઈ હતી એ અંજના સુંદરીના નિધન બાદ હનુમાનજી તરફ એ સ્પષ્ટ થઈ હતી. કેટલાક વ્યક્તિઓ દ્વારા એ વાત હનુમાનજીએ સ્પષ્ટપણે જાણી હતી કે મારી માતા સાથે આવો દુર્વ્યવહાર થયો હતો. અને અત્યારે અચાનક મહેન્દ્રપુર નગર નામ સાંભળતા પરાક્રમી એવા હનુમાનજીને પોતાની માતૃભક્તિના નાતે આ મહેન્દ્રપુર નગર હવે દુશ્મન લાગવા લાગ્યું. એમને તરત યાદ આવે છે કે આ એ જ મહેન્દ્રપુર છે કે જ્યાંથી એક દિવસ મારી જનેતાને રોતીને કકડતી કાઢી મૂકવામાં આવી હતી. રાજા મહેન્દ્રએ મારી માતાનું મુખ જોવામાં પણ પાપ લાગી જતું હતું એવા ક્રૂર અને અધમ થયા હતા. અને આ જ વિચારોથી હનુમાનજીનો ક્રોધ ધમધમી ઉઠે છે. એમનું મુખ રોષથી પ્રચુર થઈ જાય છે. પોતે ક્રોધાવેશથી કંપી ઉઠે છે. મારી નિરપરાધી મહાસતી માતાને દુઃખ અને ત્રાસ આપનારા આ મહેન્દ્રને અને એમના પુત્ર એવા પ્રસન્ન કીર્તિને હું આજે જ પાઠ ભણાવીશ. પરાક્રમી એવા હનુમાનજી, એમને પણ આ સમયે પોતાની માતૃભક્તિ માટે પોતાનું જ મોસાળ છે, પોતાના મામા છે, અને તેમ છતાં પણ પોતાના નાના છે, અને તેમ છતાં પણ આ બધાને પાઠ ભણાવવું આવશ્યક લાગે છે. જે વ્યક્તિ રક્ષકની ભૂમિકા છે જેની, એ ભૂમિકા પ્રમાણે એણે વર્તન કરવું જોઈએ. જે વ્યક્તિ એ સામાન્ય છે, આરાધક છે, એને આરાધકની ભૂમિકાનું વર્તન કરવું જોઈએ. એને વિચારણા પણ એવી જ રાખવી જોઈએ. એને કોઈ રાગ દ્વેષને પાળવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે એના માથે કોઈ કર્તવ્ય નથી. પણ જેના માથે આ જગતની કેટલીક વ્યક્તિઓનું, કેટલાક પ્રદેશોનું, કેટલીક સંસ્કૃતિનું કર્તવ્ય છે, તે વ્યક્તિઓએ એમની વિચારધારા પણ એ બધાના રક્ષણની રાખવી જોઈએ. હનુમાનજીએ યુદ્ધની નોબતો બજાવી. અચાનક યુદ્ધના નગારા ધણધણી ઉઠ્યા એટલે મહેન્દ્રપુરની પ્રજા, સંરક્ષકો, સૈનિકો, રાજા આ બધા ભય, આશ્ચર્ય અને રોષથી દોડાદોડ કરવા લાગ્યા. છેક સાવ નાના હતા ત્યારે હનુમાનજીને બધાએ જોયા હતા. એ પછીથી કોઈ જ સંપર્ક આ બધા વચ્ચે રહ્યો ન હતો. ધરતી ધ્રુજી ઉઠી. રાજા મહેન્દ્રએ સૈન્યને સજ્જ થવા માટે આદેશ કર્યો. પ્રસન્ન કીર્તિ એટલે કે અંજના સુંદરીના ભાઈ, તેમણે પણ રથારૂઢ થઈ અને નગરની બહાર આગમન કર્યું. મહેન્દ્રપુરનું પાદર આખું ને આખું યુદ્ધ ક્ષેત્ર બની ગયું. હનુમાનજીએ પ્રસન્ન કીર્તિને તિરસ્કારથી ઉશ્કેર્યા અને બંને વીરો સામ સામે આવી ગયા. શસ્ત્રો અને અસ્ત્રોના પ્રહાર થવા લાગ્યા. એક બાજુ આખી ને આખી મહેન્દ્રપુરની પ્રજા છે, સૈન્ય છે એનું. બીજી બાજુ એકલા હનુમાનજી છે. યુદ્ધ શરૂ થઈ ગયું. સમય જવા લાગ્યો. હવે હનુમાનજીને તંદ્રામાંથી જાણે બહાર નીકળ્યા હોય એવી રીતે યાદ આવ્યો કે અરે, મેં આ શું કર્યું? મારે તો સીતાજીની ભાળ મેળવીને શીઘ્રાતિશીઘ્ર પાછા જવાનું હતું, અને હું નીકળ્યો હતો લંકા જોવા માટે, લંકા જઈ અને સીતાજીને સંદેશ આપવા માટે, અને મેં આ રોષમાં ને રોષમાં કયું પગલું લઈ લીધું? પણ હવે આરંભાયેલા કાર્યને પૂર્ણ તો કરવું જ પડે. એટલે એમણે વધુ જોશપૂર્વક સામનો કરી અને યુદ્ધને પૂરું કરવાના પ્રયત્નો શરૂ કર્યા. એક પ્રહર પત્યો અને હવે હનુમાનજી દ્વારા પ્રસન્ન કીર્તિનો રથ તોડી પડાયો. એના સારથીને પણ હણાયો. શસ્ત્રો છેદાઈ ગયા.
હનુમાનજી આગળ ધસ્યા, પ્રસન્નકીર્તિને પકડી લીધો અને રાજા મહેન્દ્રના વૃદ્ધ દેહની સામે એમણે પ્રસન્નકીર્તિને હાજર કર્યો. વૃદ્ધ મહેન્દ્રએ શસ્ત્રો લીધા અને અંજના પુત્રની સામે પોતે રણે ચડ્યા. એ જોઈ રહ્યા છે હનુમાનજી કે મારે આમની સાથે યુદ્ધ કરવાનું છે, એટલે નાનાની સામે યુદ્ધ કરવાનું માંડી વાળી બુદ્ધિ કૌશલ્યથી એમણે શસ્ત્ર સહિતના રાજા મહેન્દ્રને પકડી લીધા. એક પણ વાર ન કર્યો શસ્ત્રનો, વિનય સાચવ્યો, ઔચિત્ય સાચવ્યું, પણ એમને પણ પકડી લીધા. યુદ્ધ પૂર્ણ થઈ ગયું. પરાજિત થયેલા મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ એને મહેન્દ્રપુરીની રાજ્યસભાની અંદરમાં ઊભા રખાયા. રાજ્ય સિંહાસન પર હનુમાનજી બેઠા, નતમસ્તકે બધા ઊભા છે, અને એવા સમયે હનુમાનજી ઊભા થયા. રાજા મહેન્દ્રને નતમસ્તક બન્યા, બે હાથ જોડી વંદના કરી. બધા જ આશ્ચર્યમાં છે કે આ શું થઈ રહ્યું છે. અને ત્યારે હનુમાનજી પોતાની ઓળખ છતી કરે છે કે રાજન, તમે મને ઓળખ્યો નથી લાગતો. હું તમારો દોહિત્ર અંજના પુત્ર હનુમાન છું. બધાને આશ્ચર્ય સાથે આનંદ થયો, આવું પરાક્રમ. અને હનુમાનજી સ્પષ્ટ કરે છે કે શ્રી રામની આજ્ઞાથી હું લંકા જાઉં છું. લંકાપતિ મહાસતી સીતાનું અપહરણ કરીને ગયા છે. મારે મહાસતીની શોધ કરી સુખ શાતા પૂછવાની છે, રાવણને સમજાવવાનું છે, સીતાજીને બંધનથી મુક્ત કરવાનું છે. પણ આ બધું કરવા જતાં રસ્તામાં તમારું આ નગર આવ્યું. તમે મારી માતાને કરેલો અન્યાય એ મને યાદ આવ્યો. મારા અંગે અંગમાં રોષ ભભૂક્યો અને હું યુદ્ધ કરી બેઠો. મારો આ અપરાધ આપ ક્ષમા કરો. હું આપનો બાળક છું. અને માફી માંગે છે. કેટલી ગજબ બધી વાતો, બધી એક્સ્ટ્રીમ્સ. રાજા મહેન્દ્ર હનુમાનજીની આ વાત સાંભળી ગદગદ થઈ ગયા, હનુમાનજીને ભેટી પડ્યા અને કહે છે કે પુત્ર, પહેલાં અનેક મનુષ્યના મુખે તારી કીર્તિ યશોગાથા મેં સાંભળી છે, અને ત્યારે હું રાજી થતો હતો. આજે તને પ્રત્યક્ષ જ્યારે લોકો પ્રશંસા કરતા થાકતા નથી, એ સાચું છે એવું જોતા અનુભવ્યો છે, ત્યારે મારું જીવન મને સફળ લાગે છે. અને એમને આશીર્વાદ આપે છે કે તું શ્રી રામના મહત્ત્વપૂર્ણ કામે જઈ રહ્યો છે, તો જા, તારા કાર્યને પૂર્ણ કરી જલ્દીથી શ્રી રામના ચરણમાં આવી પહોંચશે. હું સૈન્ય સહિત શ્રી રામના ચરણમાં જઈશ. અને એ કિષ્કિંધાના માર્ગે, જ્યાં સુગ્રીવ હતા, શ્રી રામ હતા, એ માર્ગે રાજા મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ વગેરે રાવણ સાથેના યુદ્ધમાં જોડાવવા માટે તેઓએ આ બાજુ વિદાય લીધી. અને આ બાજુ હનુમાનજી આકાશ માર્ગે આગળ વધ્યા લંકા તરફ. રસ્તામાં બીજી ઘણી બધી ઘટનાઓ થાય છે. આ બધી ઘટનાઓ એ બધું લેવા બેસીએ તો આખું રામાયણ કદાચ આપણને એટલું બધું રોચક લાગે કે આપણને એવું લાગે કે આ જગતની અંદરમાં ફક્ત રામાયણ સાંભળે જ રાખીએ. એટલી રોચક કથાઓ, એટલું આનંદદાયક આ ખંડ છે. પણ આ રામાયણ સાંભળે જ રાખશું તો કદાચ એની પણ એક રામાયણ થશે. આપણે અત્યારે હનુમાનજીની કથા તરફ છીએ. હનુમાનજીની લંકા તરફની એ ગતિ, એ આગળ વધતાં વધતાં હનુમાનજી આખી લંકા જોઈએ છે. એના પ્રવેશદ્વાર, સંરક્ષણ વ્યવસ્થા, સૈન્યના ગુપ્ત સ્થાનો, બધું જ હનુમાનજીને પૂર્ણપણે ધ્યાનમાં છે. અને આ બાજુ વિભીષણ અને રાવણ, આ બધા લોકોએ સીતાજીની સુરક્ષા માટેની કેટલીક સરસ મજાની વ્યવસ્થા પણ કરી હતી. હવે આ બધી જ વ્યવસ્થાઓને ભાંગવી કઈ રીતે, તોડવી કઈ રીતે? એટલે આ બાજુ હનુમાનજીએ આશાલિકા નામની એક વિદ્યા જે વિભીષણે રાખી હતી, એ વિદ્યાને પાર પાડવા માટે પોતાની ગદા હાથમાં લઈ અને એ દિશા તરફ પ્રયાણ કર્યું કે જ્યાં આ વિદ્યા એ સીતાજીનું સંરક્ષણ કરી રહી હતી. વિદ્યા એટલે એ કોઈ નોલેજવાળી વાત નથી. અહીં વિદ્યા એટલે એક અધિષ્ઠાયિકા દેવી છે કે જે પોતાનું એક સરસ મજાનું તંત્ર રાખીને બેઠા હોય. એને જે રાજા કે જે વ્યક્તિ સાધે એ એની સાથે સેવામાં રહે. એટલે અત્યારે વિભીષણના તાબામાં રહેલી આ આશાલિકા, આ વિદ્યાદેવી, એ અત્યારે સીતાજીનું સંરક્ષણ કરી રહ્યા હતા. જેવા ગદા લઈને એ હનુમાનજીને અંદર જતા જુએ છે તે વિદ્યા, એટલે તરત જ એને પડકાર ફેંકે છે કે ઊભો રહે, અને વિકરાળ રૂપ કરી હનુમાનને ગળી જવા માટે આગળ આવે છે. વિદ્યાશક્તિઓની અંદરમાં ચમત્કાર સર્જવાની પૂર્ણ શક્તિ હોય છે. એટલે આવી દિવ્ય શક્તિઓ
એને પ્રગટ કરવા માટે આત્મબળને આત્મહિતને સદાય લક્ષમાં રાખીએ તો એ બહુ સહજ અને સરળ રીતે પ્રગટ થતી હોય છે. મોઢું પોડું કરીને ધસી આવેલી આશાલિકાના મુખમાં હનુમાનજી પોતે પણ પ્રવેશ કરી લે છે સામે ચડીને. પેલી આશાલિકાને લાગે છે કે આ તો હવે મરી ગયો, મારા મુખમાં પ્રવેશી ગયો એટલે, પણ આ હનુમાનજી હતા. એમની ચાલાકી જે છે એ કોઈને પણ સમજાય નહીં એવી હતી. પોતે જેટલા પરાક્રમી હતા એટલા ચાલાક પણ હતા. એટલે એ જેવા એના મુખમાં ઘૂસે છે તરત અંદરથી, મુખની અંદરથી ગદાના પ્રહાર દ્વારા એ આશાલિકાને ચીરી નાખે છે. આશાલિકાની શક્તિ એ હવે ક્ષીણ થતી જાય છે, એનું મુખ ચીરાઈ જાય છે અને ગદા સાથે હનુમાનજી પછી બહાર નીકળે છે. આશાલિકાએ બનાવેલો કિલ્લો એ વિદ્યાશક્તિથી હનુમાનજી તોડી નાખે છે. માટીના ચપણિયાની જેમ આખો કિલ્લો તોડી નાખે છે અને એના કારણે કિલ્લાનો રક્ષક એ બધા સુભટ વગેરે એ દોડી આવે છે અને હનુમાનજી ઉપર હુમલો કરે છે. યુદ્ધ કુશળ એવા હનુમાનજી સીતાજી પાસે કઈ રીતે પહોંચે છે એ જેટલું રસપ્રદ છે, એના કરતાં વધુ રસપ્રદ એ છે કે આ બધી ઘટનામાંથી આગળ પાર પાડતા સમય વીતતા રામ અને રાવણનું યુદ્ધ પૂર્ણ થતાં ત્યારબાદ હનુમાનજીને જે રીતે નિર્વાણ થાય છે એ ભાવમાં એ એટલું જબરદસ્ત છે. આવા પરાક્રમી વ્યક્તિને પણ કેવા વિચારો, કેવો ધર્મ, અંજના સુંદરીએ નાનપણમાં નાખેલા સંસ્કારો, પૂરેલા સંસ્કારો, આત્મભાવના એ કઈ રીતે એમનામાં પ્રગટે છે, એ આખું હનુમાનજીનું ચરિત્ર એ આપણે આગળ જોતા રહીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.